ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી પેમેન્ટ એપનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ અને દિવસમાં ઘણી બધી વખત કરીએ છીએ. એક તરફ જ્યાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ એપ્સથી પેમેન્ટ કરવાનું અને પેમેન્ટ લેવાનું આખા દિવસમાં કેટલી બધી વખત બનતું હશે. પરંતુ તમારે એક માહિતી જાણવી જોઈએ કે આ એપ્સથી તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. જ્યારે તમે પેમેન્ટ લો છો ત્યારે તમને સ્ક્રીનશોટ બતાવવામાં આવે કે જુઓ ભાઈ પેમેન્ટ થઈ ગયું છે. રાત્રે જઈને ઘરે જુઓ અને હિસાબ માંડો તો ખબર પડે કે પેમેન્ટ તો આવ્યું જ નહોતું. આ છેતરપિંડી કઈ રીતે થાય છે આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું પેમેન્ટ ગેટવેથી થતા એક સ્કેમ વિશે. તો મિત્રો, સ્કેમર્સે આ પેમેન્ટની જે એપ હોય છે એના જેવી આઈડેન્ટિકલ એટલે એના જેવી જ લાગતી નકલી એપ્સ બનાવી છે. તહેવારોના દિવસોમાં ભીડભાડવાળી જગ્યાએ કે જ્યાં વારંવાર પેમેન્ટ થતા હોય એવા વેપારીઓને મુખ્ય ટાર્ગેટ બનાવવાનો એમનો હેતુ હોય છે. તમને વિશ્વાસ નહીં થાય કે જ્યારે નકલી એપથી તમારો QR કોડ સ્કેન કરવામાં આવે છે ત્યારે તમારા અકાઉન્ટની થોડી ડિટેલ્સ એમાં બતાવી દે છે. એટલે કે સ્કેમર તમને જ્યારે સ્ક્રીનશોટ બતાવે છે કે જુઓ આ પેમેન્ટ થઈ ગયું છે ત્યારે તમારું UPI ID પણ એમાં બતાવવામાં આવે છે અને પેમેન્ટ ડન એ પ્રકારની માહિતી પણ આપવામાં આવતી હોય છે. પરંતુ ખરેખર તમારા ખાતામાં એક પણ રૂપિયો આવ્યો હોતો નથી. રાજ્યમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા પણ આ પ્રકારના કૌભાંડ વધી રહ્યા હોવાની માહિતી આપવામાં આવી છે અને એનાથી સાવચેત રહેવા માટે વેપારીઓને પણ જાણ કરવામાં આવી છે. આ સિવાય તમને જો મેસેજથી કોઈ પણ પ્રકારની એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે તો એ પણ તમારે ન કરવી જોઈએ. એના વિશે પણ અગાઉ જાણકારી આપવામાં આવી હતી. એટલે હવે જ્યારે તમે UPI થી પેમેન્ટ રિસીવ કરો છો ત્યારે તમે એક વખત ચેક કરજો કે તમારા અકાઉન્ટમાં અમાઉન્ટ આવ્યું છે કે નહીં. આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી કરીને એમની સાથે આ પ્રકારની છેતરપિંડી ન થાય. અને આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહેજો.